નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજાતા સુરતના સેવાભાવી પીપી સવાણી પરિવાર આજ દિન સુધી 5539 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલ પીપી સવાણી પરિવાર શામિયાણથી 20 અને 21 ડિસેમ્બર એમ 2 દિવસ 133 દીકરીઓને સાસરે વળાવશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ જગતના મહાનુભાવો હાજર રહી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી દીકરીઓનું કન્યાદાન કરશે। વિવાહ 5 ફેરાથી શરૂ કરી આ વર્ષે કોયલડી નામે યોજાઈ રહેલા આ લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે। પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે। પીપી સવાણી પરિવાર આજ દિન સુધી આ દીકરીઓના લગ્ન પાછળ સ્વખર્ચ કોયલડી લગ્ન સમારોહની વિગતો આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું કે આજ સુધી અમે જ્ઞાતિ, ધર્મ, સમાજના વાળા તોડીને એક જ છત નીચે 5539 દીકરીઓનું કન્યાદાન કર્યું છે। સ્વસ્થ સમાજ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે। મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિની 4 રાજ્ય 17 જિલ્લાને 133 દીકરીઓને અમે સાસરે વળાવીશું। પીપી સવાણી પરિવાર દ્વારા કોયલડી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના લગ્ન પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામે સંપૂર્ણ થયેલા છે। સુરતના આંગણેથી 111 દીકરીઓના લગ્ન થશે। આ લગ્નોત્સવની અંદર રાજશ્રી મહાનુભાવો, પદ્મશ્રીઓ અને એવી બહેનો કે જે સારી સાસુમા તરીકે જેમને અમે એવોર્ડ આપવાના છીએ, એમનું સન્માન કરવાના છીએ। સાથે સાથે જે પુરુષનું ઓર્ગન ડોનેશન કરીને 7 જિંદગીઓ બચાવી છે અને એના લેટર પેડ માટે જેમણે સહી સંમતિ આપી છે તેવી 16 બહેનોના પણ અમે દીપ પ્રાગટ્ય દ્વારા સન્માન કરવાના છે। મુખ્ય મહેમાનમાં રાજશ્રી મહાનુભાવો જે પ્રમાણે અમને માહિતી, જે પ્રમાણે અમને કહેવામાં આવ્યું છે પ્રમાણે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, પદ્મશ્રી એવોર્ડ વિનરો અને 3 દીકરીઓના પણ અમે સન્માન કરવાના છીએ। સાથે સાથે બ્યુરોક્રેટ્સમાંથી પણ કલેક્ટર, IAS, IPS એ બધા પણ લગ્નોત્સવમાં જ્ઞાતિઓને જોડી છે આ લગ્નોત્સવની અંદર મુસ્લિમ